નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું શિવમ। સમાચારની વિગતવાર શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં સત્તાપક્ષથી લઈને વિપક્ષ હવે ચૂંટણીના મૂડમાં આવી ગયું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ આગામી ચૂંટણીઓને લઈને બેઠકો અને સભાઓનો દોર પણ શરૂ કરી દીધો છે। આગામી ચૂંટણીમાં ભાજપ ફરીવાર સત્તામાં આવી શકે તે અંગે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની કારોબારીની બેઠક પડી હતી, જેમાં મોટાભાગના પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં બૂથ લેવલે કામગીરીની ચર્ચા થઈ હતી, તો સાથે જ ભાજપ દ્વારા એસટી ઓબીસીને મહત્વપૂર્ણ નિર્ણય પણ તેને લગતો લેવામાં આવ્યો હતો, અને જેમાં નેતાઓને ઓબીસી એસસી અને એસટી સમાજ પર ફોકસ રાખવા તેમજ ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ અને ખેડૂતો સાથે સંવાદ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી। એ સંપન્ન થઈ દિવસભર દરમિયાન અલગ અલગ સત્રોના માધ્યમથી અપેક્ષિત કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આ કાર્યસમિતિની અંદર આપવામાં આવ્યું। પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે કેન્દ્રના સરકારના જે વિશેષ કાર્યો છે એના સંદર્ભમાં વાત કરી। એમને વિશેષ ઉલ્લેખ કર્યો કે આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી છે। એક સમય એવો હતો કે યુદ્ધના સમયે ભારત હંમેશા મુશ્કેલીમાં હોય, એના બદલે યુદ્ધના સમયની અંદર પણ મોંઘવારીને કાબૂમાં રાખવા માટે દેશના પ્રધાનમંત્રી નિર્ણય કરે છે અને પ્રજાલક્ષી નિર્ણય કરે છે। યુદ્ધ જેવી સ્થિતિની અંદર પણ ભારતના વિદ્યાર્થીઓને બચાવવા માટે સરકાર સફળ થાય। માત્ર ભારતના નહીં, પાકિસ્તાનના જુવાનિયાઓ પણ જો તિરંગો લઈને નીકળે તો એને પણ સુરક્ષિત પોતાના દેશ જવાનો રસ્તો યુક્રેન અને રશિયાની આર્મી કરી દે। આ પ્રકારની વિદેશ નીતિની સફળતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર આજે ભારતની અંદર છે। તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે 1995માં ભાજપની બહુમતીવાળી સરકાર બની અને ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે તે ખૂબ જ સારી કરવાનો પ્રયાસ કર્યો, અને હાલમાં જે સ્થિતિ છે તે ખૂબ જ સારી છે। ખાસ કરીને ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિની વાત કરીએ તો જે તે સમયે અમદાવાદના ભૂપડિયા વાડમાં પોલીસે છે તે પગ મૂક્યો હતો, અને ગ્રામ્યલક્ષી નિર્ણયો લેવામાં પણ છે તે ગુજરાતની આ સરકાર છે તે અગ્રણી છે। માટે બહેનોને દવાખાને લઈ જવા માટે થતો હતો, એનો આંકડો એની કરતાં વધારે હતો, અને એને કારણે ગ્રામ્ય વિસ્તારની છેવાડાના વિસ્તારની માતાઓને હોસ્પિટલે લઈ જવા માટેનો ખૂબ મોટો સહારો આ 108 એમ્બ્યુલન્સ બની હતી। પછી તો એક આંકડો એમાં એમ્બ્યુલન્સની અંદર જ પ્રસૂતિ થઈ ગઈ હોય એટલે જન્મસ્થળ 108 એ સંખ્યાનો આંકડો પણ ખૂબ મોટો આવ્યો હતો। એટલે એ વખતે જ્યારે એને અમલમાં લાવ્યા હતા એની કરતાં પણ બીજો એક વધારાનો સારો ઉપયોગ એનો એમ્બ્યુલન્સનો થયો હતો। અને પછી તો રાજ્યમાં એને માટે એક અલગ એમ્બ્યુલન્સ બની હતી, ખિલખિલાટ, એ માતાઓને હોસ્પિટલેથી ઘેરે મૂકવા જવા માટેની એક એમ્બ્યુલન્સ ખિલખિલાટ, જે પણ કદાચ આપણા રાજ્ય માટે જ એક નવી બાબત હતી। આરોગ્ય અને શિક્ષણ અને પાણી, તો પાણીની અંદર તો ધરમૂળથી રાજ્યમાં વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનો યશ ભારતીય જનતા પાર્ટીની સરકારોના ફાળે જાય છે, અને નર્મદા બંધ જેવી મુખ્ય આપણી પાણીનો મુખ્ય આધાર જેને કહી શકાય, એને મંજૂરીઓથી માંડીને એનો સંઘર્ષથી માંડીને પૂરું કરવા સુધીની કામગીરી એ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં એ સંપન્ન થઈ, અને એના આધારે મહી પરિયોજના એ આપણા રાજ્યની અંદર એનું નેટવર્ક આપણે ઊભું કરવામાં સફળ રહ્યા। તો ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવશે। ત્યારે એએમસી દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। સોમવારે મળેલી વોટર કમિટી બેઠકમાં નિર્ણય કરાયો છે કે પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડની સફાઈની કામગીરી પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે।
મોન્સૂનની કામગીરી માટે કે કેચપીટ સફાઈનો એક રાઉન્ડ પૂર્ણ થયો છે, બીજો રાઉન્ડ ચાલુ છે. કેચપીટ સફાઈ પહેલા રાઉન્ડ કર્યા પછી એક પ્લાસ્ટિકની સિમેન્ટની ખાલી થેલી હોય એ બંધ મૂકી અને કાયમ માટે બંધ કરીએ છીએ, એટલે ફરીથી કચરો અંદર ન જાય. વરસાદ 12 કે 15 જૂનની આજુબાજુ આવે એવી શક્યતા હોય એ કેચપીટનો પહેલો રાઉન્ડ પત્યો, બીજો રાઉન્ડ પણ ઝડપથી પતે સફાઈનો અને આ પ્લાસ્ટિક કાઢવાની સૂચના આજે આપી છે. નવી ટીપી જ્યાં થતી હોય છે ત્યાં આગળ ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને પાણીની લાઈનોનું આયોજન કરતા હોઈએ છીએ. પ્રાગળ અને ચાંદોડિયા વિસ્તારની અંદર 4 ટીપી જુદી જુદી હમણાં ખોલી છે, 65, 69, 72 અને 233. તો એની અંદર ડ્રેનેજ નેટવર્ક અને વોટર નેટવર્ક પતવા આવ્યું છે, એટલે સ્ટ્રોમ વોટર નેટવર્ક માટેનો અંદાજ બનાવવાની આજે સૂચના આપી છે. તો અમદાવાદ મનપામાં માનીતા અધિકારીઓને પ્રમોશન મળતા અન્ય અધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મનપામાં સિનિયર અધિકારીઓ હોવા છતાં જુનિયર અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું હતું, જેને કારણે સિનિયર અધિકારીઓમાં એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે. તો વર્ગ 1ના એક અધિકારીના જિગ્નેશ પટેલના 2 ગ્રેડ પેમાં વધારો થતાં અન્ય અધિકારીઓએ પણ ગ્રેડ પે વધારવા માટે માંગ કરી છે. તો આ બાજુ મનપાએ 3 અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવ્યા છે, જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ, પરાગ શાહ અને જુનિયર અધિકારી દીપક ત્રિવેદી પણ સામેલ છે, જેને કારણે મનપાના વિવિધ ખાતાના એચઓડી અધિકારીઓમાં नाराजगी જોવા મળી રહી છે. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में भेदभाव की नीति सामने आई है. एक तरफ अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारी को जनता की सेवा के लिए रखा गया है, इसलिए मोटी मोटी सैलरी उनको देने में आती है. लेकिन आज अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अंदर ही एक पॉलिटिकल सिनारियो बना है जहां पर अधिकारी आपस में लड़ रहे हैं. उसका कारण यह है कि भारतीय जनता पार्टी की जो नीतियां हैं उन नीतियों में जो जूनियर अधिकारी होता है उसको सीनियर की पोस्ट दी जाती है, जो उनका मानीता जानीता अधिकारी होता है उसको बड़े लेवल पे ग्रेड बढ़ाकर उसको सैलरी बढ़ाकर उसको काम दिए जाते हैं. तो ये जो नीति भारतीय जनता पार्टी द्वारा अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की चल रही है उसमें कई सारे अधिकारी है जो कॉरपोरेशन की नीतियों से खफा बैठे हुए हैं और जो जनता की सेवा नहीं कर रहे और बस ये पॉलिटिकल जो सिनेरियो इसमें फंसे हुए हैं. तो कांग्रेस पार्टी ये चाहती है कि एक पॉलिसी होनी चाहिए जहां पर जो जूनियर है उनको जूनियर की पोस्ट मिलनी चाहिए, जो सीनियर है उन्हें सीनियर कक्षा का कार्य दिया जाए, ना कि ऐसा पॉलिटिकल दांव पेच में अधिकारियों को लाकर जनता की सेवाएं नहीं हो पाती है. इसलिए एक पॉलिसी बनाना बहुत जरूरी है. તો મોંઘવારીએ એક તરફ માઝા મૂકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અમદાવાદના 48 વોર્ડમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા નીકાળવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે મોંઘવારીમાં ઘટાડો કરવામાં આવે. પેટ્રોલ, ડીઝલ અને પીએનજીના ભાવ ઘટાડાની સાથે જ કઠોળ, ખાદ્ય, શાકભાજી તમામના ભાવ ઘટાડવા જોઈએ, જેને લઈને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ નીરવ બક્ષીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો રાજ્ય સરકાર એક્સાઇઝ ડ્યુટી નહીં ઘટાડે તો શહેર કોંગ્રેસ મુખ્યમંત્રીનો ઘેરાવો કરશે અને મુખ્યમંત્રી કોઈપણ કાર્યક્રમમાં અમદાવાદમાં આવશે તો તેમનો પણ ઘેરાવો કરશે. ગુજરાત અને ભારત દેશમાં પ્રવર્તી રહી છે મોંઘવારીએ માજા મૂકી દીધી છે. જ્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પદયાત્રા કરી રહી છે અને હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નાનો માણસ, ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ પરિવારને જીવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને આ સરકાર માત્ર પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસને સબસિડીમાં માત્ર નજીવો ઘટાડો કરીને, વાહવાહી કરીને મસ્ત મોટી જાહેરાતો કરે છે. મારી વાત બહુ સ્પષ્ટ છે. અમદાવાદ શહેરના નાગરિકોમાં રોજગારીનું પણ વ્યાપક પ્રમાણ બેરોજગારી તરફ યુવાઓ જઈ રહ્યા છે. જે રિક્ષા ચાલકો છે તેમની પણ બહુ ગંભીર હાલત છે. સીએનજીના ભાવ વધારાના કારણે તેઓ પણ બહુ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. સીએનજીમાં પણ સરકારે ખાસ તરીકે ભાવ ઘટાડો કરવો જોઈએ. બીજી અગત્યની વાત, કઠોળ છે, લીલા શાકભાજી છે, દૂધ છે, તેલ છે, અતિ મહત્ત્વની જીવન જરૂરિયાતની વસ્તુઓ. શિક્ષણની અંદર પણ મહેંગાઈ ખૂબ જ છે. આરોગ્ય પણ ખૂબ મોંઘું બન્યું છે. દરેક નાનો વર્ગ પીસાઈ ગયો છે. એટલી ખરાબ હાલતમાં ભારત દેશમાં નાગરિકો આવી ગયા છે જેની કોઈ વાત જ કરવી મુશ્કેલ છે.
તો નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરતી કંપનીનો પર્દાફાશ થયો છે, જેમાં મુખ્ય આરોપીની ગઈકાલે રાત્રે બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી હતી અને નડિયાદ પોલીસને તેને સોંપ્યો હતો. તો પૂછપરછમાં તેની પત્ની સહિત અન્ય કૌભાંડીઓના નામ ખુલ્યા છે, તેમજ લોકોની લોભામણી લાલચ આપતો હતો અને છેતરવાની મોડસ ઓપરેન્ડી પણ ખુલી છે. તો બનાવની વિગતને જોતા આરોપીએ નડિયાદના દભાણ રોડ ઉપર માસ્ટર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા પાછળથી તેનું નામ માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ શરૂ કરી હતી અને તેની વેબસાઇટ ઉપર 6 અને 8 ડિજિટના બારકોડ પ્રોજેક્ટમાં ડિપોઝિટની રકમ ઉપર જુદા જુદા રેટ ઓફ ઇન્કમનું વળતર તથા ઓનલાઈન એક બારકોડ દીઠ ₹1 મળશે તેવી ડેટા એન્ટ્રીની જાહેરાત મૂકી હતી અને લોકોને છેતર્યા હતા. હાલમાં જે આરોપી રાહુલ નારાયણભાઈ જીવણભાઈ વાઘેલા રહે ગ્રીન સિટી યોગીનગર નડિયાદ જે પકડાયેલ છે તે પોતાની માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે કે જેની અંદર એ પોતે પોતાની કંપનીથી આઈડીનું વેચાણ કરે છે કે જે 15,000થી માંડી 1 લાખ સુધીની આઈડીનું કામ આપે છે, જેની અંદર ડિજિટલ ડેટા એન્ટ્રી કરવાની હોય છે પર ડે પ્રમાણે. આજે 800 તમે એન્ટ્રી કરી તો પર એન્ટ્રીના ₹1 લેખે 800 રૂપિયા એના મળવાપાત્ર થતા હોય છે. આવી રીતે 15,000થી માંડી 1 લાખ સુધીની આઈડીનું વેચાણ એ કરતો હોય છે. જે આઈડી આપ્યા બાદ ગ્રાહકોને મળતો નફો અને એગ્રીમેન્ટ પ્રમાણે જે નક્કી થયું હોય એ પૈસા પરત ના મળતા નડિયાદના આશરે 387 જેટલા ગ્રાહકો કે જેને આઈડી ખરીદેલી એ લોકોએ ભેગા મળી સદર આરોપી વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં 2003ની કલમ 3 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીની પૂછપરછ દરમિયાન તેની પત્ની પણ 2nd નંબરની પોતાની ડિરેક્ટર હોય, જેથી હાલ એને પણ આરોપી તરીકે લેવાની. તો સુરતના હીરા વ્યવસાયમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક સાથે 200થી વધુ હીરા કંપનીઓમાં કોપીરાઇટ ઇસ્યુને લઈને સર્વે શરૂ થતાં તેના માલિકો સાથે સુરત ડાયમંડ એસોસિએશન પણ દોડતું થયું છે. તો હાલમાં મંદીના વાતાવરણની વચ્ચે આવી પડેલી પરિસ્થિતિનો માર્ગ કાઢવા આજે ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ફેક્ટરીના માલિકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે માટેનો માર્ગ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક બાજુ હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે અને બીજી બાજુ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઇટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓને સીલ કરાવી દીધી છે. કોઈ પણ વસ્તુ ક્યારેય મોનોપોલીથી ચાલે નહીં અને જો આ કંપની મોનોપોલી દ્વારા પ્રેશરાઇઝ કરવા માંગતી હોય તો સુરત ડાયમંડ એસોસિએશન એનો કાનૂની રીતે લડત આપવાની હોય તો કાનૂની રીતે લડત પણ આપશે અને સામૂહિક રીતે બધાને સાથે રાખીને સુરત ડાયમંડ એસોસિએશન તમામ લોકોના જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે કંઈ નક્કી થશે એ પ્રમાણે આગલી કાર્યક્રમો અથવા એને સરકારશ્રીને આ બાબતે રજૂઆત કરવાની જરૂર પડશે તો સરકારશ્રીને પણ વાત કરશે અને જે તે કંપનીને પોતેને જો સાથે ચર્ચા વિચારણા માટે બેસવું હોય તો ચોક્કસ સુરત ડાયમંડ એસોસિએશનના દરવાજા ખુલ્લા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંકલ્પથી સફળતાના નેજા હેઠળની એક બેઠક આજે મહેસાણા કમળાબા હોલ ખાતે યોજવામાં આવી હતી. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ રણનીતિ ઘડવા અને કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો વચ્ચે ચૂંટણીલક્ષી સલાહ સૂચનની આપ-લે કરવા માટે તેમજ ચૂંટણીના કામમાં લાગી જવા માટે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અનિલ જોશિયારાના પુત્ર હાર્દિક પટેલ અને ગેનીબેન ઠાકોર વિશે પણ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ખાસ સ્પષ્ટતા કરી હતી. સમગ્ર ઉત્તર ગુજરાતના એઆઈસીસીના અમારા ઇન્ચાર્જ, પ્રદેશ સમિતિનું નેતૃત્વ, જિલ્લા કોંગ્રેસ ને તાલુકા કોંગ્રેસ, માતૃ સંસ્થા અને એની સાથેના સેલ ડિપાર્ટમેન્ટના મહત્વના આગેવાનોને આજે મહેસાણા ખાતે બોલાવ્યા છે. અમે 19 તારીખે શરૂઆત કરી સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત અને આજે ઉત્તર ગુજરાતમાં 2022 સુધીમાં જે અમે કાર્યક્રમો આપ્યા છે, જે કાર્યક્રમો થયા છે એનો રિવ્યૂ, આવતા કાર્યક્રમોની તૈયારીઓ અને સાથે સાથે ચૂંટણીને લક્ષ્યમાં રાખીને જે મુદ્દાઓ ઉપર આંદોલન કરવાના છીએ. ધારો કે ઉત્તર ગુજરાતમાં આટલી
કુદરતી સારી નદીઓ હોવા છતાં પણ કોંગ્રેસનું શાસન જ્યારે હતું ત્યારે 400-500 ફૂટે પાણી હતા અને આજે આટલી સારી નદીઓ હોવા છતાં 27 વર્ષના શાસનમાં એક પણ નદી ઉપર, મોટાભાગની રિચાર્જ નદીઓ છે, એક પણ નદી ઉપર ચેકડેમ બાંધ્યો નથી અને પાણી રિચાર્જ થાય અથવા પાણીના તળ 1200, 1500, 1700 ફૂટે જતા રહ્યા છે, એમાં કોઈ કામગીરી સરકારે કરી નથી. એવા મહત્વના મુદ્દાઓને લઈને કોંગ્રેસ એની રણનીતિ આજે નક્કી કરશે, આંદોલનની ભૂમિકાઓ નક્કી કરશે, કેલેન્ડર પ્રોગ્રામ બનશે અને એ રીતે ચોમાસા પહેલાંના અમારા જે કાર્યક્રમો છે અને ઉત્તર ગુજરાતમાં આદરણીય રાહુલજીની પણ એક રેલી થાય, જાહેર સભા થાય, એ તમામ કાર્યક્રમો માટે આજે સૌ ઉત્તર ગુજરાતના આગેવાનોને નિમંત્રિત કર્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીમાં ગેસ લીકેજ થયાની દુર્ઘટના સામે આવી હતી. તો ભગવતી કૃપા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં બીજા માળે ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ કાબૂમાં લીધી હતી અને સિલિન્ડરનું લીકેજ બંધ કર્યું હતું. તો આ દરમિયાન એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધો તેમજ બાળકોને પોલીસ તેમજ ફાયરના જવાનો દ્વારા સહી સલામત રીતે બહાર કાઢાયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. કાપોદ્રા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ફાયર ઓફિસર VN રોજીવાડિયા. અમને ફાયર કંટ્રોલ દ્વારા ભગવતી કૃપામાં એક ગેસની બોટલ લીકેજ છે તેવો કોલ મળ્યો હતો. જે ઘટના સ્થળે આવીને તપાસ કરતાં ત્રીજા માળે ગેસની બોટલ સળગતી માલુમ પડેલી. જે કામગીરી પૂર્ણ કરી, કુલિંગ કામ કરી અને પછી તપાસ કરતાં કોઈ જાનહાની થયેલી નથી. બેન હતા, એ રસોઈ બનાવતા હતા, રસીલાબેન, અને સામાન્ય એવું ઘરમાં નુકસાન થયેલું છે વાયરિંગનું. ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે લોકોને હવે ગરમીથી ધીરે ધીરે રાહત મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 4 દિવસ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે રાહતની વાત એ છે કે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો છે. આ સાથે વરસાદ થવાની અને ગરમીનો પારો નીચો રહેવાની વાત પણ જણાવી છે. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આગામી 25મી મેએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની વકી છે. રાજ્યમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10મી જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જેમાં કોંગ્રેસના ધારાસભ્યો આનંદ ચૌધરી, અનંતભાઈ પટેલ, પુનાજી ગામિત, સુનિલ ગામિત સંબોધન તેમણે કર્યું હતું. તો પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરાયો છે અને તે માત્ર સરકાર લોલીપોપ આપી રહી છે. તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને આ યોજના રદ કરાઈ છે. તો 35,000 પરિવાર છે તે હેરાન થઈ રહ્યા છે. કેટલાક આદિવાસીઓની જમીન પણ જાય તેમ છે. જ્યાં સુધી રદ કરવાનો પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની વાત કોંગ્રેસે કરી હતી. કે આ પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો છે, પરંતુ અમારો પ્રશ્ન એ છે, અમારી માંગણી પહેલેથી શ્વેતપત્ર માટેની હતી અને જ્યારે શ્વેતપત્ર મળશે ત્યારે જ અમારું આંદોલન અટકશે એવી વાત ઘણીવાર કરી. અમારા 10માંથી 9 રેલી બિન રાજકીય હતી અને અમે આદિજાતિ મંત્રીને પણ બોલાવ્યા હતા, પણ ખુલાસો કરવા કોઈ આવ્યું ન હતું.
અત્યારે પણ 27મી તારીખે જ્યારે વાંસદામાં મોટી રેલીનું આયોજન છે ત્યારે અમે ફરી પાછા આદિજાતિ મંત્રીને પણ બોલાવીએ છીએ કે તમે આવીને જો અમે ગેરમાર્ગે દોરતા હોય તો તમે આદિવાસી સમાજને માર્ગ બતાવો. પરંતુ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. અમારે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સંપૂર્ણ જળ મૂળથી ઉખેડી નાખવો છે. એટલા માટે અમે શ્વેતપત્ર માંગીએ છીએ અને એ શ્વેતપત્ર જ્યાં સુધી અમને ન મળે ત્યાં સુધી અમારી લડાઈ અમે ચાલુ રાખવાના છે. અમારા આંદોલનો ચાલુ રહેશે. યોજના ચાલુ હતી એવા તો ઘણી બધી યોજનાઓ સરકારો બનાવતી હોય છે, પણ જ્યાં સુધી એ બજેટમાં ના આવે ત્યાં સુધી એ યોજના કાગળ પર જ હોય છે. અમારી સરકારમાં આ યોજના બજેટમાં આવી નથી. બજેટમાં પહેલી વાર આ વર્ષનું જે બજેટ રજૂ થયું એમાં જ આવી. અમારી સરકારમાં કાર્યવાહી થઈ હતી પણ એના પછી આગળ કશું થયું નથી. એવી તો ઘણી બધી યોજનાઓ હોય છે. જેમ તો આ કૃષિ કાયદા બી સરકાર તો એમ જ કહેતી હતી કે ખેડૂતના હિતમાં છે, તો શેના માટે રદ કર્યા? જો આ બી આદિવાસીના હિતમાં હોય તો એમણે રદ કરવાની કેમ જરૂર પડી? તો દમણ ખાતે આવેલા જમપોર બીચ પર લોકો મજા માણતા હોય છે, ત્યારે સહેલાણીઓ બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સની પણ મજા લેતા જોવા મળે છે. દમણના જમપોર બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના ઘટી હતી. બીચ પર 2 સહેલાણી અને ટ્રેનર એમ 3 જણા પેરાસેલિંગ કરવા માટે હવામાં ઉડ્યા હતા અને અચાનક જ હવા બદલાતા તેઓ હવામાંથી નીચે પટકાયા હતા. તો સહેલાણીઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં આગામી 15 દિવસના કાર્યક્રમો નક્કી કરી દેવાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા થઈ રહેલા પ્રચારના મુખ્ય મુદ્દામાં ફરી એકવાર કેન્દ્રની યોજનાઓ અમલી રહેવાની છે અને જેનો સીધો જ મતલબ થાય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતમાં મત માંગવામાં આવશે. આગામી 30મી મેના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે કેન્દ્ર સરકારની સિદ્ધિઓના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે અને ચૂંટાયેલા નેતાઓ અને પ્રદેશના કાર્યકર્તાઓ 75 કલાક સુધી લોકોની વચ્ચે જઈને કેન્દ્રની ઉપલબ્ધિઓ સંદર્ભે પ્રચાર કરશે, જેમાં દરેક મહાનગર અને જિલ્લાનો સમાવેશ પણ થશે. ગુજરાતના ચૂંટણી સંદર્ભે યોજાનાર આ કાર્યક્રમોમાં કેન્દ્રીય નેતૃત્વ જોડાશે, જેઓ સભા પણ ગજવશે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના જે અભિયાનનો પ્રારંભ થશે એની વાત મૂકવામાં આવશે. 31મી તારીખે સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી જે કિસાન સન્માન નિધિ જે છે એનો કાર્યક્રમ વર્ચ્યુઅલી રીતે અને ટેકનોલોજીના માધ્યમથી પ્રધાનમંત્રી સાહેબનું સીધું સંબોધન હશે. અમારા કિસાન મોરચાના સૌ લોકો કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્ર ઉપર આ કાર્યક્રમ પણ માણશે. બીજી અને 3જી તારીખે જિલ્લા અને મહાનગરની અંદર પણ આ જ પ્રકારે પ્રેસ વાર્તા થશે અને 5 તારીખથી અમારા બધા જ મોરચાઓ અલગ અલગ કાર્યક્રમો શક્તિ કેન્દ્ર અને બૂથ સુધી જશે અને અલગ અલગ પ્રકારના એમને કાર્યક્રમો આપવામાં આવ્યા છે. એ દરમિયાન 75 કલાક સુધી અમારા કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે લોકોની વચ્ચે જઈને જે કામ કરવું અને કેન્દ્ર સરકારની 8 વર્ષની સિદ્ધિઓની જે વાત કરવી. 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા ગુજરાતમાં ભાજપ સામે સીધો કોઈ પડકાર નથી, છતાં પ્રદેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જ દારોમદાર રાખી રહ્યું છે. દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહ્યા છે, પરંતુ રોલ મોડલ ગુજરાતમાં સ્થિતિ અલગ છે. કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કર્યા છે, છતાં ધાર્યું પરિણામ ન મળવાના ડરથી ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ઉપલબ્ધિઓ અને નરેન્દ્ર મોદીને પ્રચારમાં પ્રદેશ ભાજપ ઉતારી રહી છે. ત્યારે ધાર્યું લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આ રણનીતિ કેટલી સફળ થાય છે તે તો હવે જોવાનું જ રહ્યું. કેમેરામેન કૌશિક પરમાર સાથે રિપોર્ટર મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો હેલો હેપીનેસ પહેલનું આયોજન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા વીઆઈપીઓ અને કર્મા ફાઉન્ડેશન તથા મિની કૂપર BMWના
સહયોગથી કરવામાં આવ્યું હતું. મિશન ભારતના હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કરવાનું છે અને હેલો હેપીનેસ ઇનિશિયેટિવમાં લોકોને અથવા તેમના મિત્રો, સંબંધીઓ અથવા તેમના નજીકના લોકોને વ્યક્તિગત રીતે વિશિષ્ટ માર્ગદર્શન અપાયું હતું. તો કારકિર્દીની ચિંતા, સંબંધોની સમસ્યાઓ, નાણાકીય ચિંતા, ભાવનાત્મક અસંતુલન, ભય, તાણ અને અનિદ્રાની સમસ્યાથી લઈને પોતાના જીવનમાં ઉદ્દેશ્ય શોધવા સુધીના જીવનના દરેક પાસાઓનો સામનો કરવામાં મદદ કરે છે અને તેમનો ઉદ્દેશ્ય લોકોની વર્તમાન સ્થિતિમાં નવી આશા જગાડવાનો અને જીવનની પરિસ્થિતિઓના ઉકેલ તરફ રાહ ચીંધવાનો છે અને તેના માટે અનેક આનંદ પ્રવૃત્તિઓ, મનોરંજક ચર્ચાઓ, બૌદ્ધિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. का मतलब होता है संस्कृत में अहम सुखम एंड हमारा एक ही गोल है कि कैसे हम लोगों को स्पिरिचुअलिटी और साइंस के थ्रू एक टूल दिखा सके कि कैसे आप अपने इमोशंस को मैनेज करें. जैसे बचपन से हमें मैथमेटिक्स स्किल्स, सोशल स्किल्स, इवन गिटार को हम सीखने जाते हैं, बट किसी ने हमें इमोशन को कैसे मैनेज किया जाए, फियर हो गया, कन्फ्यूजन हो गया, बीइंग लॉस्ट इन लाइफ हो गया, या कोई भी ऐसे दिमाग में जो चीज़ें आती है उसको कैसे मैनेज किया जाए, वो कोई बताता भी नहीं. तो हम बस ट्राई कर रहे हैं छोटा सा कि हम आई एम हैप्पीनेस के थ्रू लोगों को वो सिखा सके. उसी में कोविड में हमने जितना भी काम किया, हैप्पीनेस कैंप्स रहे पूरे गुजरात में, उसको रिसर्च करते हुए हमारा एक कैंपेन आ रहा है, हेलो हैप्पीनेस कैंपेन, जिसमें हम लोगों को फ्री 1-to-1 मेंटरशिप दे रहे हैं, टोटली फॉर फ्री एंड 1-to-1 ऑल द इंडस्ट्री एक्सपर्ट्स लाइक डैनियल इज़ हियर. हर जन को एक कीवर्ड दिया गया है उनके लाइफ के अकॉर्डिंग. तो डैनियल का कीवर्ड है फाइनेंशियल एंग्जाइटी. तो जितने भी लोग हैं, अगर कोई जॉब कर रहा है, किसी को बिजनेस करना है, उसको समझ नहीं आ रहा लाइफ में फाइनेंस को कैसे मैनेज किया जाए, तो ही विल लिटरली बी देयर फॉर फ्री वो 1-to-1 एंड अपना टाइम सब कुछ लगा के ही लिटरली बी देयर फॉर द पीपल. कोई भी ऐसे नहीं अमीर गरीब, नथिंग एट ऑल, फॉर फ्री 1-to-1 सेशन. તો આ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.